અને કેટલાક ભક્તો એવા હોય કે એ પોતે ઘસાય નહીં પણ બીજાને ઘહે જ્યાં ઘસે એટલે ક્યાંક તો કોકની તો અંતર સાલ ઉખડે એટલે ઉપલી સાલ તો ઉખેડી નાખે પણ અંતરની હોતે ઉખેડી નાખે, તો એનો દીર્ઘાખ્યાન ન લખાય. નિર્કર્ષણ આપણે ભગવાનને માટે ઘસારો કેટલો ખમી શકવાની આપણી ક્ષમતા છે એને આધારે મહારાજે કીધું કે આશરો છે એ મજબૂત છે અથવા તો હાલો પોલો આશરો છે એ કેમ ખબર પડે? તો મહારાજે બહુ સરસ કીધું કે જેને અતિ દ્રઢ આશરો હોય તો એણે પોતાનું સર્વસ્વ છે એ ભગવાનના ભક્તને માટે ખુલ્લું કરી રાખ્યું. ભગવાનને માટે નહીં હો, મહારાજને વતનાવટમાં એવું કીધું છે.